भी हो या स्वाद का मसाला बादशाह मसाला। તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા યુટ્યુબના મોટા બ્લોગમાં. હવે અત્યારમાં બધા ઘરનું કામ કરે છે. મારા મામી કપડાં ધોવે છે. મમ્મી કઈ કામ નથી કરતા લાગતા. ચા બનાવું. કેટલા વાગ્યા ખબર છે? 10:30. મને કીધું કે મમ્મી નાસ્તો માં જોઈ જો તાર નાસ્તો બહાર પડ્યો. અને દૂધ આજે નસીબ હારા છે એના કે ઉભરાણું નથી. બાકી અમારા ઘરે રોજે દૂધ ઉભરાઈ જાય. અને સુકન રોજ પણ થાય, સુકન નો કહેવાય, પછી એને ખર્ચો કહેવાય. હિરેનભાઈની ચીટી પડી છે અહીંયા, મસ્ત ચમકાઈ છે તડકાની. અને આ અમારી શેરી છે. શેરી એટલે જો તમે બધા પૂછતા હોય ને કે જિંકલ સલૂન ક્યાં આવેલું છે, તો જો આ શેરી પૂરી થાય ને એટલે સામે દેખાય ની રાજકોટ હાઈવે છે, ત્યાંથી અંદર આવતા અહીંયા આવડું મોટું મારા ઘરની ઉપર જિંકલ સલૂનનું બોર્ડ મારેલું છે. અને અહીંયાથી એન્ટ્રન્સ છે, એટલે અહીંયાથી અંદર આવવાનું. આ અમારું ઘર છે આખું. અહીંયા મારું જૂનું સલૂન છે જે અત્યારે એકેડમી રૂમ છે. અને અહીંયાથી ઉપર ચડવાનું. અને આ અમારું સલૂન છે. હવે જે વિઝિટ ન કરી હોય એ જલ્દીથી આવી જાઓ. એમને સ્ટુડન્ટ આવીને એમ કે રહી ગયું દૂધ આજ. હા તો કે જ ને, કેમ કે રોજ ઉભરાઈ જતું હોય તો સ્ટુડન્ટને ખબર છે કે રોજ દૂધ ઉભરાઈ જાય છે. હવે આજે પાછા સ્ટુડન્ટ લોકોને હેરકટ કરવાના છે, મીન્સ એ લોકો મોડલ્સમાં હેરકટ કરવાના છે. એટલે આથી મજા આવશે કે કોણ કેવું હેરકટ કરે છે. લાસ્ટ વિડીયોમાં એવું થયું હતું કે છે ને બધાએ બહુ મેચ ક્રિએટ કરી નાખ્યું હતું. મેચ ક્રિએટ એટલે બધું બહુ ભેગું થઈ ગયું હતું, એટલે તમને બતાવ્યું નહોતું. હવે નાસ્તો કરી લઈ. ભાખરી બનાવતા બનાવતા બિસ્કિટમાં આવી ગયા છે. હવે બિસ્કિટ ખાઈ લઈ, નકર એના વગર રહેવું. અને મળીએ આપણે સલૂનમાં. હજી સલૂનમાં જવા નતું ને કે હિરેને એવો નાસ્તો કરવા, એટલે અમે બે હારે નાસ્તો કરવા બેસી ગયા. અને હજી આ ભાઈ જાગ્યા જ છે. રાતે કેટલા વાગ્યા સુધી એડિટિંગ કરતો હતો ભાઈ? 3 વાગ્યા સુધી. એટલે આવું છે, જાગવાનો શોખ ન હોય તો એ જાગવું જ પડે, કેમ કે એડિટિંગ કરવાનું હોય. અને થોડા ઘણા કોલેબોરેશન આવ્યા છે એટલે એના વિડીયો બનાવવાના હોય. બરાબર ને ભાઈ? અને આજે બધા સ્ટુડન્ટને આપણે હેર કટિંગ છે, ખબર ને તારે? મસ્ત હેરકટ બધાને શીખવાડી કમ્પ્લીટ કરાવી દેવાના, બધાને ટાઈસકા જેવા બનાવવાના છે. તો મળી આલો હવે પાછા સલૂનમાં. હવે સલૂનમાં આવી ગયા છીએ અને જયદીપભાઈ હેરકટ કરે છે. જયદીપભાઈ કેમ હાલે? જયદીપભાઈ આટો મારી ગયા? અવાજ થોડોક આમ વધારે તમ તારે કટિંગ હાલે છે બધાને, પણ ખતરનાક કરે છે બધા. આ દયાબેન અમારા પરફેક્શન વાળું કામ હાલતું હોય. લાગશે વાર પણ આવશે મજા એની. કઈ ખબર નથી પડતી કઈ રીતનું થાય. ના કટિંગ સારું જ થાય એમાં ના નહીં. હવે અહીંયા અંદર રૂમમાં હાલે છે. આ અહીંયા કોણ કરતું હતું? વિશાલભાઈ હેરકટ કરતા હતા. અને અહીંયા કરે છે શીતલ મેડમ. ચકલા કોઈ દી બાદ ન બને બેન. 2-3 વાર કાતર લગાડી હાથમાં. પાછી આજે બેનને લાગી સીઝર. બતાવો જરાક. બતાય ના બતાય ક્યાં છે? અહીંયા થોડીક જ લાગી, લોહી નથી નીકળ્યું. અને આ અમારે સંધ્યાબેન. આમ સ્ક્રીનમાં માંડ હમે એવડું એનું મોઢું છે. આ અમારે રૂબીના બેન. ગમે આવીશું તમે બધા જોડીશું. હવે અહીં રહેવું જ નથી મારે. કાળા ધોળા ઉપર વાત આવી ગઈ છે, હવે ભેગું નહીં થાય. અને હિરેનભાઈ ક્યાંક ગયા છે, હવે ખબર નહીં, નીચે ગયા છે. તો આપણે ફાઇનલ લુક તો આજે બધાના હેરનું જોવાનું જ છે, કેમ કે આજે થોડીક શાંતિ છે અને બધા મસ્ત શાંતિથી વર્ક કરે છે. હું વિશાલભાઈ તમારે કઈ કહેવાનું? હેર કટિંગ કેવા થશે તમારે? એક નંબર. તમારા ગુરુ ને ઈ વાત હાવાથી તમારી લ્યો. હવે મળીએ આપણે ફરી પાછા. જોઈ રહ્યા આને મગાડવાનું જે આવે ને આમ જા હાથ લે. નથી રમવું એ તાર પાસે.
આજે થોડીક સલૂનમાં શાંતિ છે નકરા ફુગા ફુગા કરે નકરા ફુગા કેમ કે હવે ચકલા બાજ બને છે એટલે અમારે શાંતિ છે થોડીક. અને હિરેન આ છોકરાને રમાડે છે કે રોવડાવે છે એ જ નથી ખબર પડતી. હિરેન 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 તેડતો ને તેડતો. હાલ હાલો હાલો હાય. આય આય ये बाबा ये मांस નો ડબ્બો ગયો. હું થયું આર્યના ફેરવે જાવ એમ કરમાં હિરેન એમ કરવા ખરાબ થઈ જાય. એન મમ્મીને દે ये छोटा भीम तने હિરેન એમ કીધે કંસ મામા ये डिग 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 ये बाबू यार भीख लेगी હાલો હશે આપણે આમ જો અહીંયા જો આપણે વ્લોગ ચાલુ છે YouTube નો રોવાનું નહીં એમાં આપણે ખરાબ લાગી એમ નહીં YouTube માં છે અત્યારે ફેમસ થાય છે અત્યારથી રહેવા દે આમ કરો આમ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ના નહીં જો નહીં રોય આમ જો આ કરે ના હિરેન આલે હિરેન મમ્મીને દે ને હિરેન અહીંયા કટિંગ હાલે જો અહીંયા કટિંગ હાલે છે હિરેન એન મમ્મીને દે દે ને હાલો જલ્દી આવો પછી એ હાલો બહુ મજા આવે ક્યારેક આવા નાના તેણી આવી જાય ને રમાડા રાખવાની એમ થાય કે આમ આજે શાંતિ છે ને તેમ રમાડા જ રાખી ઘટિયા જેવો છે પણ હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો 2 વાગી ગયા છે અને મસ્ત મમ્મીએ બનાવ્યું છે દૂધી દાળનું શાક ભરેલા મરચા રોટલી ક્યાં છે આ ગરવાની બાલટી કોઈલ ધ્યાન બેરી દેખાડી રોટલી તમારા ઘરમાં કદાચ આવી એક રોટલીની 3 થાય ને એવડી રોટલી અમારે એક હોય ટૂંકમાં તમારા ઘરે ભાખરી હોય ને એવડી અમારે અહીંયા રોટલી હોય તો વિચાર કરો ભાખરી રોટલો કેવડો હોય અને હિરેનભાઈ હાટુ આવી ગયા છે લાડવા ને કયા લાડવા કહેવાય લાહા લાડવા લાહા આ તમે જો હું તમને આની સિસ્ટમ આવું તમને નીંદર ન આવતી હોય ને તો જેમાં પછી એક લાડવો ખાવાનો ને માથે એક ટાટો ગ્લાસ સાઈઝ પી જાય એટલે અમને એવી ઘેર ચડે કે વાત જ આવે છે બહુ મજા આવે. ઢેન ચડે અને પછી આ મેસી સામે કામ કરતા હોય ને આમાં ધ્યાન રાખે તો હવે મને મોઢામાં પાણી આવે રહેવાતું નથી જમી લઈને પછી મળીએ. મસ્ત પેટ પૂજા કરી લીધી કેટલા ટાઈમથી મારા ડોગેશભાઈને નહોતા બતાવ્યા જો કેવું હતું શાંતિથી આને જગાડીને તો ઊભું ન થાય હલે નહીં હો આમ ન હતું અહીંયા કોણ છે અંદર ઠીક દયાબેન જમવાનું નથી તમારે અમારે અહીંયા આમ અડધા ડાયટિંગ ઉપર હાલે છે એટલે છે ને ક્લાસીસ પૂરા થાય ત્યાં સુધીમાં પતલા થઈ જાય એમ પછી નામ અમારું આવે ને કે જિંકલ સલૂનમાં ગયા ને એટલે એમ પતલા થઈ ગયા બધા જમવા બેઠા છે અને હમણાં સલૂનમાં આવે એટલે પાછી બગડા ચટી ચાલુ. તો આજે હવે ફાઇનલી અમે સલૂનનું કામકાજ મૂકીને બહાર નીકળી ગયા છીએ અને જવાનું છે એક ડેન્જર મિશન ઉપર અને એ મિશન છે હિરેનભાઈ ઉપર જેનું મોઢું જોઈને તમને દેખાતું જ હશે. કેટલા દીથી એને કહું છું કે હાલ જાય કાલ જાઉં ક્યારેક ટાઈમ કાઢીને કહું કે હાલ અત્યારે જેવી ના અત્યારે નહીં કાલ જાઉં. મેં કીધું આ કેમ એવું કરે છે પણ ભાઈને મૂળ બીક લાગતી હતી કેમ કે ભાઈને પાછી કપાસી થઈ છે પગમાં અને ઓપરેશન આવવાનું છે એ પાકું છે. જેમ ગઈ વખતે 3-4 ટાંકા આવ્યા હતા પગમાં એવી જ રીતે પાછી કપાસી થઈ છે અને હવે પાછો રેસ્ટ ઉપર જવાનો છે ભાઈ. અને ગઈ વખતે છે ને જ્યારે ઓપરેશન કર્યું ને ત્યારે બહુ પેઇન થયું હતું એમ એના લીધે આજ વખતે એમ કહેતો હતો કે આજ નથી જવું કાલે જાશું પછી જાશું પણ આજે ફાઇનલી અમે નીકળી ગયા છીએ. તો હિરેનભાઈ તમને કેવું ફીલ થાય છે? બહુ સારું લાગે છે રોજ પોસ જેલો ધંધો થાય છે અને ખરેખર મિત્રો બીક લાગે છે બહુ એવી કે ભાઈ કેમ થાય એમ પણ મરદને તો જીવતાય ગજબ મરતાય ગજબ લડી લેવું. ના ખરેખર હિરેન બહુ સ્ટ્રોંગ છે પણ એને ક્યારેક બહુ વધારે મને ટૂંકમાં આમ બીક લાગે એ બાબત 10 દિવસનો રેસ્ટ આવશે હા. પાછા 10 દિવસ પાછા વયા જવું
સલૂનમાં પાછું રેસ્ટ વચ્ચે છે ને ગેપ આવે એની મજા નો આવે એમ એટલે હવે જોઈ ડોક્ટર શું કહે છે દેખાડવા જઈએ છીએ ઓપરેશન કરાવવાનું કે ઓપરેશન કરાવવાનું થાય પણ દેખાડીએ તો આવી મેં કીધું આજે પૂછી લઈ શું કહે છે ડોક્ટર કઈ રીતે ટાઈમ આપવો ને હવે નેક્સ્ટ આ બેચ પૂરી થાય એટલે ઓપરેશન કરાવવાનું કંઈક વિચારીએ છીએ એટલે એક સોલ્યુશન આવી જાય એમ ટૂંકમાં ભાઈ હાલી નથી શકતો એટલું એને દુખે છે પણ તોય અત્યાર સુધી હકાયું ભાઈ જેટલું હાલ્યું ને એટલું પણ હવે ભેગું નથી થતું એટલે હવે દેખાડવા જાય છે બહેનારીઓ આગળ શું થાય છે હવે હિરેનને છે ને જ્યાં હોય ત્યાં સ્ક્રબ દેખાય અમે ડોક્ટરને તો દેખાડી આવ્યા અને દવાઈ લઈ લીધી છે અને આ ગમે ત્યાં સ્ક્રબ ગોતે છે કાળા માણસોને હંમેશા આ જ દેખાય સમજણ બહુ ખરાબ વાઇસ આવે છે એટલે હવે બીજું શું લેવાનું થાય તારે શેમ્પુ પેન્ટિંગ પેન્ટિંગ હા અહીંયા પડ્યા એટલે નામ ભૂલી ગયો તું. આ જો બધું વીણે દેખે કે કઈ વસ્તુ પાર્લર છે પણ મેક ને હોય એવા વત્ર હોય એવા વર્તાઈ જાય ક્યાંય નો રહે ક્યાંય નો રહે તારા માપ નહીં રે તું લઈ લે મારું માપ છે બોલા મારું માપ છે એક બીજું બોલ આ એક નંબર નાનો પીડ્યો શરમ કર કઈક શરમ કર પવન ઠીક પવન ખાવા ઉભો છોકરાનું સેક્શન છે આ રહ્યું આ બાજુ હાથીની બાજુ છે સેક્શન જોઈ લે ઠીક તો એટલે બધા હારે ને એમાં 10 નંબર આવતા જો મારા બાપ ગોવા છોડી છે કોઈ કરે છે કે નહીં ખરીદી જોઈ હાલો હવે ગોવા છોડી શું લીધું હિરેનભાઈ તમે ખરીદી શું કરી મેં કોલગેટ લીધી ગાડી ઘાસ સાફ કરો રૂમાલ લીધા બ્રશ લીધા બે ત્રણ સાબુ લીધો ટોપરાન તેલ એવું બધું લીધું આમળાન તેલ ટોપરાન તેલ ટોપેલ જ્યાં જઈને શરમ આવે ને એવું કરે આપણને એટલે બીજી વાર આની હારે આવે નહીં કોઈ હિરેનભાઈ ગાંડા થયા છે ને આ બેનને મેગી લેવી છે પણ એને લઈ નથી દેવાની નોકરી મેગી ખા કરવાનું હિરેન હિરેન જો હિરેન હજી હું ના પાડું છું મેગી નથી લેવાની એમ બતાય આ બાજુ બતાય બતાય મેગી ક્યાં છે પેકેટ આ ઓલી બાજુ ઓલા સેક્શનમાં મળે અહીં મૂકી દીધું ખતરનાક હો હિરેનભાઈ બિસ્કિટ લો ને બિસ્કિટ આજે મને લાગે છે કે તું બધું લઈ લઈશ કઈ બાકી નહીં રહે. બિસ્કિટ મારા ફેવરેટ બિસ્કિટ લઈશું એવું નથી લેવું અરે મસ્તી ના આવે આઈડેન્ટિટી ફૂલ આ તો કોપી ભાઈ આવડે ભાઈ આ બાજુ આ બસ જો મને ખબર હાલ સંધ્યા મેડમ હો એમાં તું કાઈ નથી લેવાનું કાઈ નથી લેવાનું બધું લઈ લે. હે ઓરિયો કેક બનાવે કરો ઓરિયો કેક બનાવે એટલે બનાવી દે આમ આમ કાયદેસર આમ આવે તોય નો ભાઈ હવે બસ હવે બહાર નીકળી બહુ ગરમી થાય છે બહુ ગરમી થાય છે પડે તો બસ લઈ લેજા અસલ લાઈન મળીએ હવે બહાર આજે હિરેનભાઈ હે ને ગાંડા થયા છે બધી ખરીદી કરે છે હિરેન ને સંધ્યા બે મન ફાવે એમ હો, મન ફાવે એમ આમ જો નકરી ખાવાની જ વસ્તુ હો નકરી ખાવાની બિસ્કિટ ને ઓલું ને પેલું ને. બધું. લઈ આને ડાયરેક્ટ તળીને જ ખાવાનું સીધા ઉપાડી નંબર અરે આ બહુ ખરાબ વસ્તુ હોય તો ખરાબ હોય તો હાલો તો નો લેવાય નો લેવાય આવું આવું બધું કેટલા ટાઈમ થી પડતર પડ્યું હોય ન ખવાય આવું હિરેન તને ખબર છે ચોખાનો ભાવ સાબુદાણાનો ભાવ હું હાલે છે ઈ એવો કાઢો છે તને ખબર હે એવો કાઢો મમરા ભરાઈ ગયા આમ થઈ ગયું આમ મૂકી દે નથી લેવાનું એવું બસ હિરેન હવે બસ गरम मसाला पानी पूरी हो या स्वाद का मसाला बादशाह मसाला આ મોર થા લેવું લેવું એની કાંઈ લેવું નથી ભાઈ તું હાલ ને હવે લે લો પુદીના લઈ લો લે લો ફોદીના હવે નહીં બીજું કઈ તારે ભાઈ મને ને યદુને એવી ઈચ્છા હતી બ્લેકબેરી ને રેડબેરી હું હારે જોતો હું લેતો હોય
મૂકી દે તો હિરેન પણ તો સારી જગ્યાએ. એક કામ કરે આ ચિયા સીડ્સ કેવા નહીં ચિયા સીડ થી નથી લેવા હો ભાઈ. પણ બસ હવે કેટલું કોઈ કેટલા કેવા છે હિરેનભાઈ? ખબર કઈ નથી પડતી ખરી જોવા. આમાં હે ને મિત્રો આ વસ્તુ બેસિકલી ઇન્ડિયન તો જો અને અંતિ ભાત ને એવું બધું બનાવવામાં આવે દાળ ભાતના સમૂહ લગ્ન વાળા નથી આ. ફાઇનલી હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને બહુ થાકી ગયા છીએ. હવે સંધ્યાબેન જો કાલની તૈયારી કરવા માંડ્યા છે. એને કાલથી સ્કૂલે જવાનું છે એટલે બેગ પેક થાય છે બેનનું. સંધ્યા હું લીધું તે? મેં બધા ડ્રોઈંગ બુક લીધી, ચોપડા લીધા. આમાં શું લીધું? આમાં તો નાસ્તો છે મારો. મારી જેમ હો, ભૂખડ નાસ્તો પેલા સૌથી તમને પહેલા મારી નાસ્તો પેક drawing કર્યો બતાવું? એને. જો ડ્રોઈંગ બતાવે છે સંધ્યાબેન. આ છે એનું ડ્રોઈંગ. બહુ મસ્ત ડ્રોઈંગ કરે સંધ્યા. મંડાલા. સંધ્યા ડ્રોઈંગ એ મસ્ત કરે છે અને જેનું ડ્રોઈંગ સારું હોય ને નેલ આર્ટ બહુ મસ્ત કરે. એટલે સંધ્યા નેલ્સ એ બહુ મસ્ત કરે છે. હવે એ તો બધું ઠીક, પણ હવે આજના કિલોમીટર મારા પૂરા થઈ ગયા છે. એટલે હવે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ.